તપોવન વિદ્યાલય વડાગામ ઓનલાઈન શિક્ષણ કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય ગણિત, પ્રકરણ નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો, જેની અંદર આપણે રેખા વિશે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ સ્વાધ્યાય 4.1માં પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3 અને 4 વિશે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે પ્રશ્ન નંબર 5 જોઈશું. પ્રશ્ન નંબર 5, નીચેની આકૃતિ પરથી માંગેલા પ્રશ્નના જવાબ આપો. તો અહીંયા આગળ આપણને એક રેખા આપેલ છે, જેની અંદર કેટલાક બિંદુઓ છે A, C, P, D અને B. તો આ આકૃતિ પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તો પહેલો પ્રશ્ન જે છે, રેખા AB ઉપર બીજા કયા બિંદુઓ છે? તો રેખા AB, A અને B. બીજા કયા બિંદુઓ છે? C, P અને D. C, P અને D. પછી બીજો પ્રશ્ન છે, રેખાખંડ AD, રેખાખંડ AD ઉપર કયા બિંદુઓ છે? AD વચ્ચે કયા બિંદુઓ છે? C અને P. તો આનો જવાબ આવશે C અને P. કિરણ PC ઉપર કયું બિંદુ છે? કિરણ P અંત્યબિંદુ અને C બાજુ અનંત સુધી. PC પર કયું બિંદુ છે? તો અહીંયા આગળ આપણે આ અંત્યબિંદુ લઈએ, સ્ટાર્ટિંગ પોઈન્ટ અથવા અંત્યબિંદુ. તો બીજી બાજુ અનંત સુધી હોય. તો આ કિરણ PC છે, તો આ P થી અંત્યબિંદુ, આ સાઈડ C બાજુ અનંત. તો બીજું કયું બિંદુ આવશે? એ બિંદુ. હવે શું કીધું છે? ચોથો પ્રશ્ન, કિરણ CP ઉપર બીજા કયા બિંદુ છે? કિરણ CP, તો અહીંયા આગળ C અંત્યબિંદુ અથવા સ્ટાર્ટિંગ પોઈન્ટ C લઈએ, તો આ સાઈડ છે એક અનંત સુધી આવશે CP. કયા બિંદુઓ છે? D અને B. તો જવાબ આવશે D અને B. પ્રશ્ન નંબર 5, રેખાખંડ BC ઉપર કયા બિંદુઓ છે? રેખાખંડ B અને C ઉપર કયા બિંદુઓ છે? D અને P. તો P અથવા D. P અને D. P અને D. રેખાખંડ AD ના અંત્ય બિંદુઓ કયા છે? રેખાખંડ AD, તો આ ભાગ જે છે રેખાખંડ AD, એના અંત્ય બિંદુ કયા આવશે? A અને D. અંત્ય એટલે છેવાડો. છેવાડાના બિંદુ કયા આવશે? A અને D. કિરણ PB નું ઉદ્ભવ બિંદુ કયું છે? સ્ટાર્ટિંગ પોઈન્ટ, ઉદ્ભવ બિંદુ. તો કિરણનું ઉદ્ભવ બિંદુ આ સાઈડથી હોય, તો અહીંયા આગળ P બિંદુ આવશે અને B બાજુ છેક અનંત સુધી. તો આ કિરણ જે છે તેનું ઉદ્ભવ બિંદુ આવશે P. બરાબર, PB. અહીંયા આગળ ઉદ્ભવ બિંદુ આ છે એક અનંત સુધી ફેલાયેલું છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ પણ કહેવાય. હવે જોઈએ પ્રશ્ન નંબર 8, કિરણ CD નું વિરુદ્ધ બિંદુ કયું છે? તો આ કિરણ CD છે, આ કિરણ CD, એમાં ઉદ્ભવ બિંદુ C અને કિરણ D બાજુ અનંત સુધી. તો આનું વિરુદ્ધ આ સાઈડ હોય, તો વિરુદ્ધ આ જમણી બાજુ હોય, જમણી બાજુનું વિરુદ્ધ કયું? ડાબી બાજુ. તો ડાબી બાજુ કયું? CA. વિરુદ્ધ કિરણ કયું? તો કિરણ CA, જ્યાં C ઉદ્ભવ બિંદુ અને A બાજુ અનંત સુધી ફેલાયેલું છે. હવે શું કીધું છે? કિરણ PD ને સમાન કિરણ કયું છે? કિરણ PD ને સમાન કિરણ, આ P બાજુ સ્ટાર્ટિંગ પોઈન્ટ, ઉદ્ભવ બિંદુ સ્ટાર્ટિંગ પોઈન્ટ, D બાજુ અનંત સુધી ફેલાયેલું. તો સમાન કિરણ કયું છે? તો સ્ટાર્ટિંગ પોઈન્ટ P જ લઈ લેવાનો ને PB કિરણ લઈ લેવાનું. PD કિરણ છે જે અનંત સુધી ફેલાયેલું છે, PB કિરણ પણ અનંત સુધી ફેલાયેલું છે. તો અહીંયા આગળ સમાન કિરણ આવશે
પી અને બી. રેખા AB અને રેખા CD સમાન રેખાઓ છે. તો અહીંયા આગળ કીધું છે રેખા AB એટલે આ રેખા આખી લાંબી A અને B, અને બીજી કઈ રેખા કીધી છે રેખા CD. રેખા CD સમાન રેખાઓ છે. તો આનો જવાબ આવશે હા, કારણ કે રેખા છે એના વચ્ચે કેટલાક બિંદુ આવેલા છે A અને B, એ બે રેખા વચ્ચે કેટલાક બિંદુ આવેલા છે, જ્યારે C અને D રેખા વચ્ચે પણ બિંદુ આવેલા છે. 11મો પ્રશ્ન, કિરણ CD અને કિરણ DB સમાન કિરણો છે. તો અહીંયા આગળ કીધું છે કિરણ CD અને કિરણ DB સમાન કિરણો છે. તો આવશે ના, કારણ કે તેના ઉદ્ભવ બિંદુ બદલાઈ ગયા. બરાબર, ઉદ્ભવ બિંદુ સરખા હોય તો સમાન કિરણ કહેવાય. તો અહીંયા આગળ કિરણ CDનો ઉદ્ભવ બિંદુ C અને કિરણ DBનો ઉદ્ભવ બિંદુ D છે. તો અહીંયા આગળ ઉદ્ભવ બિંદુ બદલાઈ ગયા એટલા માટે આવશે જવાબ ના. પછી કીધું છે કિરણ PC અને કિરણ PA ભિન્ન ભિન્ન કિરણો છે. ભિન્ન કિરણો છે. તો કિરણ PC અને કિરણ PA ભિન્ન કિરણો છે. તો જવાબ આવશે ના, કારણ કે બંનેનું ઉદ્ભવ બિંદુ એક જ છે ને એક જ દિશામાં જાય છે એટલા માટે સરખા કહેવાશે. પણ અહીંયા શું તો ભિન્ન કિરણો છે? ના, કારણ કે તે સરખા કિરણો છે. તો આ રીતે તમારે તમારી નોટબુકમાં જવાબ લખી દેવાના રહેશે. હવે જોઈએ B, વક્ર અને બહુકોણ. પેન્સિલ ઉપાડ્યા સિવાય કોઈ ચિત્ર દોરવામાં આવે તો તેને વક્ર કહેવાય. હવે અહીંયા જોઈએ તો આ પેન્સિલ જે છે ઉપાડ્યા વગર ગમે તે ચિત્ર દોરવામાં આવે તેને વક્ર કહેવાય. ગમે તેવું હોય આને વક્ર કહેવાય. આ બધા વક્રો છે, પેન્સિલ ઉપાડી નથી મેં, જો. આ દરેક વક્રો છે. જો વક્રો સ્વયં ક્રોસ ન થતા હોય એટલે કે પરસ્પર ન છેદે તેવાને સાદા વક્રો કહે છે. તો અહીંયા આગળ જો આ ક્રોસ થતો નથી, આ ક્રોસ થતો નથી, આ પણ ક્રોસ થતો નથી, આ પણ ક્રોસ થતો નથી. તો આ બધા જે છે તે સાદા વક્રો છે. આ બંને વક્રો જે છે તે છેદે છે. જો અહીંયા આગળ ક્રોસ થાય છે, અહીંયા પણ ક્રોસ થાય છે. વક્રના બે પ્રકાર છે, ખુલ્લો વક્ર અને બંધ વક્ર. તો અહીંયા આગળ જુઓ તમે તો આ લાઈન અહીંયા આગળ અડતી નથી એટલા માટે ખુલ્લો વક્ર. આ બે છેડા છે તે અડતા નથી, આ છેડા જે તે અડી જાય છે તો આ બંધ વક્ર. આ પણ જો બધા છેડા અડી ગયેલા છે એટલે બંધ વક્ર. આ પણ બંધ વક્ર આવશે, આ પણ બંધ વક્ર. આ પણ આવશે બંધ વક્ર. જો કારણ કે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ આવે તે અડી ગયેલા છે. આ પણ આવશે બંધ વક્ર, સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ. વક્રના ત્રણ ભાગ હોય છે, વક્રનો અંદરનો ભાગ, વક્રની સપાટી એટલે વક્રની હદ, અને વક્રની બહારનો ભાગ. આ તમારે યાદ રાખવાનું કે જો પહેલાં ખુલ્લો વક્ર અને બંધ વક્ર, વક્રની અંદરનો ભાગ એટલે આ વક્રની અંદરનો ભાગ, પછી આ વક્રની હદ જે લાઈન દોરી તે કહેવાય વક્રની હદ, આ અંદરનો ભાગ. આ લાઈન દોરી તેને શું કહેવાય? વક્રની હદ.
અને આ જે છે તે બહારનો ભાગ. રેખાખંડોથી બનેલા બંધ વક્રને બહુકોણ કહેવાય. બહુકોણ બનાવતા રેખાખંડો એ બહુકોણની બાજુઓ છે. તો અહીં આગળ આપણે રેખાખંડ લઈએ. આ એક રેખાખંડ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો. તો આ રેખાખંડથી જે બહુકોણ બન્યો આવી રીતના કોઈ પણ આકાર રેખાખંડથી બનશે. જુઓ, આ જે વક્ર બન્યો, આ રેખાખંડોથી વક્ર બન્યો તેને શું કહેવાશે? બહુકોણ. આ પણ બહુકોણ છે, આ પણ બહુકોણ છે, આ બધા રેખાખંડો છે. આ રેખાખંડોથી જે વક્ર મળે આપણને તેને શું કહેવાશે? બહુકોણ. ત્રણ બાજુ ધરાવતા બહુકોણને ત્રિકોણ કહે છે. ચાર બાજુ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહેવાય. બાજુઓની જે જોડ જે બિંદુઓ મળે તેને શિરોબિંદુ કહેવાય. ત્રિકોણ સિવાયના બહુકોણમાં સામસામેના બિંદુઓને જોડતો રેખાખંડ એ બહુકોણનો વિકર્ણ છે. તો અહીંયા આગળ જોઈએ આપણે, આ ત્રણ રેખાખંડોથી આપણને જે બહુકોણ મળે તેને શું કહેવાશે? ત્રિકોણ. અને આ બાજુઓની જોડ જ્યાં આગળ મળે ત્યાં આગળ શિરોબિંદુ મળે આપણને. તો આને શું કહેવાશે? શિરોબિંદુ. શિરોબિંદુ. આ પણ શિરોબિંદુ. જ્યાં આગળ બાજુ મળે ત્યાં આગળ શિરોબિંદુ મળે. તો આ શિરોબિંદુનું નામ આપણે એ, આનું નામ આપે બી અને આનું નામ આપે સી. તો પછી શું કીધું? ત્રિકોણ સિવાયના બહુકોણમાં, એટલે ચલો આપણે લઈએ ચતુષ્કોણ, ચાર બાજુવાળો ચતુષ્કોણ. તો અહીંયા આગળ આ શિરોબિંદુ મળ્યું, અહીંયા આગળ આ મળ્યું. ચતુષ્કોણના ચાર શિરોબિંદુઓ, ચાર બાજુઓ હોય છે. અને સામસામેના શિરોબિંદુને જોડીએ તો આપણને વિકર્ણો મળશે. તો અહીંયા આગળ આ સામસામેનું છે, આ બાજુનું પાસેનું કહેવાય બે શિરોબિંદુ. આ અહીંયા આગળ સામસામેનું છે. તો આ જે મળ્યું તેને આપણે શું કહેવાશે? વિકર્ણ. આને પણ વિકર્ણ કહેવાશે. આના પરથી સ્વાધ્યાય 4.2 છે. સ્વાધ્યાય 4.2 તમારી જાતે તમારે હોમવર્કમાં લખવાનું રહેશે.